આવું આહલાદક વાતાવરણ હોય અને વાદળા જાળે પોતે નટારંભ માંડવાની તૈયારી કરતા હોય, વીજળી જબુકી રહેતી હોય અને આવી લીલોતરીની હારે આવું આહલાદક દ્રશ્ય થાય. સાઠ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલદા રમદા દૂર ડકારમ મયુર પુકારમ તળિતા તાળમ વિસ્તારમ ના લહે સંભારમ પ્યારે પારમ નંદકુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળી આવો ગિરધારી. એ ગોકુળનું વાતાવરણ ત્યારે કેવું હશે? આજે આ રાજકોટની અંદર જો ન્યારી ડેમની આસપાસ આ વાતાવરણ દેખાય છે ને, કદાચ ગોકુળમાં એવું હશે. અને ત્યારે વાદળા ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાની લીલા કરવા માટે તૈયાર હશે. પોતાના એમ કહેવાય કે મનમોહક વાંસળીના સૂર હારે ગોપીઓને રાસ રમાડવા તૈયાર હશે. અને આવા જ્યારે દ્રશ્ય થતા હોય, વીજળી જબુક જબુક ઝબકારા મારતી હોય, આવું આપણે માત્ર વિદેશોની ધરતી ઉપર અને સાંભળેલું છે. પણ આજે રૂબરૂ તમે જુઓ કેવી આ મોજ છે. એ વાદળદળનો અવાજ કંઈક અલગ આવે છે અને જાણે સિંહ ગર્જના કરતો હોય એમ વાદળ આજે ગર્જના કરે છે. તો બાપ, હવે ધરતી ઉપર પધારો અને ખેડૂતોની જે આસ છે એ પૂરી કરો.